નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિનેશ આરેજા ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું સંસ્કૃત વિષયમાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે સંસ્કૃતમાં પ્રકરણ 12 કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભણી રહ્યા છીએ, જેમાં આપણે પ્રથમ ફકરાની વાત કરી છે. હવે આગળ આપણે બીજા ફકરાથી જોઈએ. તો સૌથી પ્રથમ આપણે આપણા બીજા ફકરાના શબ્દાર્થ જરા જોઈ લઈએ. વિચાર પથમ, પથ એટલે માર્ગ. વિચાર પથમ વિચારના માર્ગે. વિચાર પથમ વિચારના માર્ગે. બરાબર છે? એટલે વિચારના માર્ગે એટલે વિચાર પથમ. આરૂઢ, આરૂઢ એટલે વિચારવા લાગ્યો. બરાબર છે? આરૂઢ એટલે વિચારવા લાગ્યો. અચિંતયત, અચિંતયત એટલે વિચાર્યું. અચિંતયત એટલે વિચાર્યું. સ્વામિત્વમ, સ્વામિત્વને. સ્વામિત્વને એટલે સ્વામિત્વમ. સ્વામિત્વમ એટલે સ્વામિત્વને. પ્રાપ્તવાન, પામ્યો છું. પ્રાપ્તવાન, પામ્યો છું. પામ્યો છું એટલે પ્રાપ્તવાન. મયા, મયા એટલે મેં. મયા એટલે મેં. યાદશી, યાદશી અને તાદશી, જેવી અને તેવી. યાદશી એટલે જેવી, તાદશી એટલે તેવી. અતઃ, અતઃ એટલે આથી. અતઃ એટલે આથી. એતાદશમ, એવું. એતાદશમ એટલે એવું. કિમપી, કંઈક. કંઈક એટલે શું થશે મિત્રો સંસ્કૃતમાં? કિમપી. કિમપી એટલે કંઈક. કરણીયમ, કરવું જોઈએ. કરણીયમ એટલે કરવું જોઈએ. કરવું જોઈએ એટલે કરણીયમ. યેન, જેથી. જો પેલું યાદશી એટલે જેવી હતું, અહીંયા શું છે? યેન, જેથી. પેલામાં જેવી, અહીંયા જેથી. મદિયા, મારી. મારીનો સંસ્કૃતમાં શું કહેવાય? મદિયા. મદિયા એટલે મારી. ફરીથી એક વખત આપણે લઈએ છીએ મિત્રો, ધ્યાન આપજો. વિચાર પથમ એટલે વિચારના માર્ગે. આરૂઢ વિચારવા લાગ્યો. અચિંતયત વિચાર્યું. સ્વામિત્વમ સ્વામિત્વને. પ્રાપ્તવાન પામ્યો છું. મયા એટલે મેં. યાદશી એટલે જેવી. તાદશી એટલે તેવી. અતઃ એટલે આથી. એતાદશમ એટલે એવું. કિમપી કંઈક. કરણીયમ કરવું જોઈએ. યેન જેથી. મદિયા મારી. હવે આપણે મિત્રો ફકરાને જરા જોઈ લઈએ. એકદા સિદ્ધરાજ વિચારપથમ આરૂઢ. એકદા એટલે એક દિવસ. એકદાનો અર્થ શું થશે મિત્રો? એક દિવસ અથવા તો એકવાર. સિદ્ધરાજ, રાજા સિદ્ધરાજ. વિચાર પથમ આરૂઢ, વિચારે ચડ્યો. આપણે વિચારમાં પડીએ છીએ ને, બરાબર છે ને? આપણે કોઈને કોઈ ક્યારેક આપણે વિચારો કરતા હોઈએ છીએ ને. એટલે એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો. એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો. સહ અચિંતયત. માલવ વિજયેન અહમ ધનસ્ય
સ્વામિત્વમ પ્રાપ્તવાન. સહ એટલે તેણે, અચિંતયત વિચાર્યું. સહ અચિંતયત તેણે વિચાર્યું. શું વિચાર્યું મિત્રો? માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. માલવ વિજયથી હું, અહમ એટલે હું, ધનસ્ય સ્વામિત્વમ ધનના સ્વામિત્વને, ધનસ્ય એટલે ધનના, સ્વામિત્વને પ્રાપ્તવાન પામ્યો છું. તેણે વિચાર્યું માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત. તસ્ય તેના, ગ્રંથ ભંડાર અપી એટલે પણ, મયા ને મેં, પ્રાપ્ત કર્યો છે. તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત. તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદશી કીર્તિ વર્તતે તાદશી કીર્તિ મયા ન પ્રાપ્તા. પરંતુ એટલે પરંતુ, ભોજ વ્યાકરણેન, તો ભોજ વ્યાકરણ વડે, ભોજ વ્યાકરણ દ્વારા, ભોજસ્ય ભોજની, રાજા ભોજ હતો ને એને, યાદશી જેવી, કીર્તિ વર્તતે, કીર્તિ એટલે ખ્યાતિ, કીર્તિ એટલે ખ્યાતિ, વર્તતે છે, જેવી ખ્યાતિ છે. યાદશી કીર્તિ વર્તતે, જેવી ખ્યાતિ છે. તાદશી તેવી, કીર્તિર્મયા તેવી ખ્યાતિ, ન પ્રાપ્તા મયા ન પ્રાપ્તા મેં પ્રાપ્ત કરી નથી. પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. એટલે મિત્રો જો અહીંયા સિદ્ધરાજ જયસિંહ જે છે શું વિચારે છે કે ભાઈ હું આટલો શક્તિશાળી છું, ધનનો સ્વામી બન્યો છું, ગ્રંથાગારનો સ્વામી બન્યો છું, પરંતુ એક અફસોસ છે. કયો અફસોસ હતો? કે રાજા ભોજની જે ખ્યાતિ હતી, ભોજ વ્યાકરણ નામનો જે ગ્રંથ લખ્યો હતો એના દ્વારા, તો એવી મારી ખ્યાતિ નથી, હું એટલી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો નથી, એટલી કીર્તિ મેળવી શક્યો નથી, એવો એને એક અફસોસ હતો મિત્રો. અતઃ એતાદશમ કિમપી કરણીયમ યેન મદિયા કીર્તિ અપી તાદશી ભવેત યાદશી ભોજસ્ય અસ્તિ. અતઃ આથી એતાદશમ એવું, કિમપી કંઈક, કરણીયમ કરવું જોઈએ. અતઃ એતાદશમ કિમપી કરણીયમ આથી એવું કંઈક કરવું જોઈએ. આથી એવું કંઈક કરવું જોઈએ. યેન જેથી, મદિયા મારી, કીર્તિ અપી, અહીંયા સંધિ છે મિત્રો, કીર્તિ વત્તા અપી વિસર્ગ સંધિ છે. જેથી મારી ખ્યાતિ પણ, કીર્તિ પણ, તાદશી તેવી, ભવેત થાય, યાદશી જેવી, ભોજસ્યા અસ્તિ, ભોજસ્ય અસ્તિ, તો અહીંયા પણ સંધિ છે મિત્રો, ભોજસ્ય વત્તા અસ્તિ, રાજા ભોજની છે. આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી ખ્યાતિ પણ તેવી થાય જેવી રાજા ભોજની છે. ફરીથી એક વખત જોઈ લઈએ મિત્રો. એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો. તેણે વિચાર્યું
માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. તેના ગ્રંથ ભંડારો પણ મેં પ્રાપ્ત કર્યા છે, પરંતુ ભોજ વ્યાકરણથી ભોજને જેવી ખ્યાતિ મળી છે તેવી કીર્તિ ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી કીર્તિ પણ તેવી થાય જેવી રાજા ભોજની છે, જેવી રાજા ભોજની છે. મિત્રો, હવે આપણે એ પછી ના ફકરાની ચર્ચા કરીશું. બીજો અને ત્રીજો અને ચોથો ફકરો જે છે એના શબ્દાર્થને આપણે લઈ લઈએ. નાના નાના ફકરા છે એટલે બે સાથે લીધા છે આપણે. મિત્રો જો, એવમ વિચાર્ય, એમ વિચારીને પ્રાપ્તવાન પહોંચ્યા. એવમ વિચાર્ય, એમ વિચારીને પ્રાપ્તવાન પહોંચ્યા. પ્રાપ્તવાન પહોંચ્યા. નિવેદિતવાન, નિવેદન કરવું. નિવેદિતવાન એટલે નિવેદન કર્યું. નિવેદિતવાન એટલે નિવેદન કર્યું. અહીં આચાર્ય વર્યા, હે માનનીય આચાર્ય મહોદય. અહીં એટલે હે આચાર્ય વર્યા, માન્ય આચાર્ય મહોદય. ભવંતઃ આપશ્રી, ભવંતઃ આપશ્રી. સદસમ જેવું, સદસમ જેવું. વિરચયંતુ, વિરચયંતુ એટલે રચો. વિરચયંતુ રચો. ભવતામ આપશ્રીની, ભવતામ આપશ્રીની. અમરા, અમર, અમરહ અમર. ભવેત થઈ જાય, ભવેત થઈ જાય. પ્રેરિતાહા, પ્રેરણા પામેલા. પ્રેરણા પામેલા એટલે પ્રેરિતાહા. પ્રેરણા પામેલા માટે સંસ્કૃતમાં કયો શબ્દ છે મિત્રો? પ્રેરિતાહા. એકમ અપૂર્વ, જો અહીંયા પણ સંધિ છે, એકમ અને અપૂર્વ. એક અપૂર્વ, એક અપૂર્વ. રચિતવંત, રચિતવંત એટલે રચ્યો. રચિતવંત એટલે રચ્યો. અષ્ટૌ અધ્યાયા, અષ્ટૌ એટલે 8. અષ્ટૌ એટલે કેટલા થાય મિત્રો? 8. અને અધ્યાયા એટલે અધ્યાયો. અધ્યાયનો અર્થ શું થશે? અધ્યાયો. એટલે અષ્ટૌ અધ્યાયા, 8 અધ્યાયો. સંતિ એટલે છે, સંતિ એટલે છે. પ્રારંભિકેશુ, પ્રારંભ એટલે શરૂઆત. પ્રારંભિકેશુ એટલે શરૂઆતના. પ્રારંભિકેશુ એટલે શરૂઆતના. ષટસુ એટલે 6. અષ્ટૌ એટલે 8, ષટસુ એટલે 6. અંતિમયો, અંતિમ અયઃ છેલ્લા અથવા તો અંતિમ. દ્વયો 2, દ્વયો એટલે 2. તો અહીંયા જુઓ મિત્રો, આપણને અંક જે કહીએ છીએ ને, બરાબર, એની પણ ગણતરી આપી છે. 2, 6, 8 છે ને મિત્રો. પ્રાકૃત ભાષાણામ, પ્રાકૃત ભાષાનું. તો આ બંને ફકરાના શબ્દાર્થ છે મિત્રો. એક વખત ફરીથી આપણે રિપીટ કરીએ છીએ. એવમ વિચાર્ય, એમ વિચારીને પ્રાપ્તવાન પહોંચ્યા. નિવેદિતવાન નિવેદન કર્યું. અહીં આચાર્ય વર્યા, હે માન્ય આચાર્ય મહોદય. ભવંતઃ આપશ્રી. સદ્દશમ જેવું. વિરચયંતુ રચો. ભવતામ એટલે આપશ્રીની. અમારા અમરા અમર. ભવેત થઈ જાય. પ્રેરિતાહા પ્રેરણા પામેલા. એકમ અપૂર્વ એક અપૂર્વ. રચિતવંત રચ્યો.
અષ્ટૌ અધ્યાયા 8 અધ્યાયો સંતિ એટલે છે. પ્રારંભિકેશુ શરૂઆતના ષટસુ 6 અંતિમયો છેલ્લા એટલે કે અંતિમ દ્વયો 2 પ્રાકૃત ભાષાણામ પ્રાકૃત ભાષાનું. ઓકે, હવે આપણે એ બંને ફકરાના ભાષાંતરની વાત જ્યારે કરીએ છીએ મિત્રો, જો એવં વિચાર્ય સહ જૈન મુનિમ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન. આમ વિચારીને, સહ એટલે તે એટલે કોણ? સિદ્ધરાજ જયસિંહ. જૈન મુનિમ આચાર્ય, જૈન મુનિ આચાર્ય, શું નામ હતું? હેમચંદ્રમ. હેમચંદ્ર પાસે પ્રાપ્તવાન ગયો, પાસે ગયો. આમ વિચારીને તે એટલે કે સિદ્ધરાજ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો. નિવેદિતવાન ચ એટલે અને નિવેદિતવાન નિવેદન કર્યું અને નિવેદન કર્યું. અહીં આચાર્ય વર્યા, હે માન્ય આચાર્ય મહોદય, ભવંતો ભોજ વ્યાકરણ સદસમ વ્યાકરણમ વિરચયંતુ. ભવંતો આપ શ્રી ભોજ વ્યાકરણ સદસમ, ભોજ વ્યાકરણ સદસમ એટલે જેવું, ભોજ વ્યાકરણ જેવું, વ્યાકરણમ વિરચંતુ વ્યાકરણ રચો. હે માન્ય આચાર્ય મહોદય, આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો. યેન ભવતામ મમ ચ કીર્તિ અમરા ભવેત. યેન જેનાથી, ભવતામ આપની, ચ મમ અને મારી, કીર્તિ અમરા કીર્તિ, અમરાહ અમરા ભવેત અમર થઈ જાય. જેનાથી આપની તેમજ મારી કીર્તિ અમર થઈ જાય. ફરીથી લઈએ. આમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો અને તેણે નિવેદન કર્યું, હે માન્ય આચાર્ય મહોદય, આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો, જેનાથી આપની તેમજ મારી કીર્તિ અમર થઈ જાય. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યાઃ એકમ અપૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવંત. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ, સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરિતા પ્રેરણા પામેલા, સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યા, હેમચંદ્રાચાર્યે એકમ અપૂર્વમ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથમ વ્યાકરણ ગ્રંથ રચિતવંત રચ્યો. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. સહ સિદ્ધહેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. સહ એટલે તે ગ્રંથ સિદ્ધહેમ વ્યાકરણ નામના પ્રસિદ્ધ અસ્તિ, નામથી પ્રસિદ્ધ છે. કયા નામથી પ્રસિદ્ધ છે મિત્રો? સિદ્ધહેમ વ્યાકરણ, સિદ્ધહેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે. અસ્મિન અષ્ટૌ અધ્યાયા સંતિ. અસ્મિન આમાં અષ્ટૌ અધ્યાયા 8 અધ્યાયો સંતિ એટલે છે.
આમાં 8 અધ્યાયો છે. તેષુ પ્રારંભિકેષુ ષટ્સુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ તેષુ એટલે તેમાં પ્રારંભિકેષુ શરૂઆતના ષટ્સુ એટલે 6 અધ્યાયેષુ અધ્યાયોમાં સંસ્કૃત ભાષાયાઃ સંસ્કૃત ભાષાનું તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને દ્વયોઃ અધ્યાયોઃ 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાણામ ચ પ્રાકૃત ભાષાણામ ચ આગળ આવશે બરાબર. ચ દ્વયોઃ અધ્યાયોઃ પ્રાકૃત ભાષાણામ પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણમ અપી અસ્તિ. તો ત્યાં સંધિ છે મિત્રો. વ્યાકરણમ અપી અસ્તિ, તો વ્યાકરણ પણ છે. છેવટના 2 એટલે કે અંતિમ 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે. ફરીથી મિત્રો જોઈએ છીએ. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ ગ્રંથ વ્યાકરણ ગ્રંથ રચ્યો. તે ગ્રંથ સિદ્ધહેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે. આમાં 8 અધ્યાયો છે. તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને અંતિમયોઃ છેવટના 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ પણ છે મિત્રો. તો આવી રીતે મિત્રો આપણે આટલી ચર્ચા કરી. જે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે, સાથે સાથે શબ્દાર્થ પણ તૈયાર કરવાના છે, ભાષાંતર પણ તૈયાર કરવાનું છે, અને પછી જે કંઈ છેલ્લા ફકરા બાકી રહે છે એની આપણે પછીના વિડીયોમાં એની ચર્ચા કરીશું.